હાય પ્રેઝ ધ લોર્ડ. હું પાસ્ટર ઉમેશ ફ્રોમ નવસારી, ગુજરાત. હેજકલનું પુસ્તક એમનો 11મો અધ્યાય ને 19મી કલમ. પરમેશ્વર કહે છે, હું તેઓને એક અંતકરણ આપીશ, હું તેઓના અંદર નવો આત્મા મૂકીશ, તેઓની અંદરથી પથ્થર જેવો હૃદય દૂર કરીને હું માંસનું હૃદય આપીશ, કેમ કે તે મારા નિયમ પ્રમાણે ચાલશે અને તે મારી વિધિઓ પ્રમાણે ચાલશે. વહાલાઓ, પહેલો સમુએલ એનો 10મા અધ્યાય 9મી કલમ. સાઉલ શમૂએલની પાસેથી જવાને પીઠ ફેરવે કે તરત જ દેવે તેને એક બીજું હૃદય આપ્યું. વહાલો પ્રભુને કહીએ, પ્રભુ મને બીજું હૃદય આપો, મારી અંદરથી પથ્થર જેવું હૃદય દૂર કરો અને માંસનું હૃદય આપો. વહાલો, જ્યારે પરમેશ્વરનું હૃદય આપણી અંદર ફિટ થશે ત્યારે પરમેશ્વરની આજ્ઞા આપણે પાડીશું. પરમેશ્વરનું હૃદય આપણને મળશે ત્યારે પરમેશ્વરની ભીખ પ્રમાણે ચાલીશું. પરમેશ્વરનું હૃદય આપણને મળશે તો જિંદગી પર પ્રભુનો મહિમા કરીશું. પ્રભુનું હૃદય આપણી અંદર જ્યારે ફિટ થશે ત્યારે આપણે સામર્થ્ય ભરપૂર થઈશું. પરમેશ્વરનું હૃદય આપણી અંદર આવશે ત્યારે પ્રભુનો સ્વભાવ આપણી અંદર આવશે અને આપણે પરમેશ્વરના જેવા અદ્ભુત ચિહ્ન અને ચમત્કાર કરીશું. અને પરમેશ્વરે કહ્યું છે, મારા કરતાં પણ તમે મોટા કામ કરશો. એટલે પ્રભુને કહે, પ્રભુ મને બીજું હૃદય આપો. જેમ કે સાઉલને બીજું હૃદય આપ્યું અને તે બદલાઈને જુદસ થઈ ગયો, તેવી રીતના પ્રભુને કહે, પ્રભુ મને પણ બીજું હૃદય આપો. એ પથ્થર જેવું હૃદય દૂર કરો, માંસનું હૃદય આપો, તાકે પ્રભુ હું તારા નિયમ પ્રમાણે ચાલું, તારી આજ્ઞા પ્રમાણે ચાલું અને હંમેશા તારી પાછળ ચાલું અને ઘણા બધા આત્માને બચાવનારો બનો. પ્રભુને કહે, પ્રભુ મને તારું હૃદય આપો. પ્રભુને કહો, પ્રભુ મને તારું હૃદય આપો. જેમ કે પ્રભુનો હૃદય આપણી અંદર આવે છે, પ્રભુનો સ્વભાવ આપણી અંદર આવે છે. જેવું ખ્રિસ્તનું મન હતું એવું મન આપણું પણ બને છે. તમારે પ્રભુને કહે, પ્રભુ મને બીજું હૃદય આપો, મને તારું હૃદય આપો. વચનદાર પ્રભુ તમને આશીષ કરે.